હાલ પાવાગઢથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પંચમહાલના પાવાગઢમાં એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે। અહીં એક કૌટુંબિક ફુવા પર સગીરા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે। આરોપી ફુવાએ સગીરાના બીમાર ભાઈ માટે વિધિ કરવાના બહાને તેને જંગલમાં લઈ જઈને આ કૃત્ય કર્યું હતું। પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે। આ પ્રાપ્ત માહિતી અનુસાર પાવાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામમાં આ ઘટના બની હતી। જંગલમાં પહોંચીને આરોપી ફુવાએ સગીરાને કહ્યું હતું કે તારા ભાઈને સાજો કરવા માટે તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે। ત્યારબાદ તેણે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ સમગ્ર ઘટનાની જાણ સગીરાએ ઘરે આવીને પોતાની માતાને કરી હતી। આ પુત્રની વાત સાંભળીને પીડિતાની માતાએ તાત્કાલિક પાવાગઢ પોલીસ સ્ટેશનમાં આરોપી ફુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ પોલીસે માતાની ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપી કૌટુંબિક ફુવાની ધરપકડ કરી લીધી છે। આ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકોમાં આરોપી પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ વધી રહી છે, જેથી તમામ લોકોએ આવા લોકોથી ખાસ સાવધાન રહેવું જોઈએ અને બીજા પણ લોકોને આવા લોકોથી સાવધ રહેવા માટે જણાવવું જોઈએ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।